છે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનનું પેપર. એમાં પહેલો પ્રશ્ન પૂછ્યો છે જોડકા જોડો. તેમાં લોથલનો જવાબ શું આવશે? અમદાવાદ. કોર્બેટનો ઉત્તરાખંડ. જરીકામ સૌથી પ્રખ્યાત સુરત. એલ્યુમિનિયમની કાચી ધાતુ બોક્સાઇટ. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત શું આવશે? સૂર્ય. એના પછી છે ખરા ખોટા છે અને એના પછી છે ખાલી જગ્યાઓ પૂરો. તો પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ સમગ્ર દેશને ભારત વર્ષ એવું વિશાળ નામ આપ્યું હતું. વન્યજીવોને લગતો કાયદો 1972માં અમલમાં આવ્યો. પૃથ્વીના 71% ભાગમાં પાણી છે. સ્વતંત્રતા પછી ભારતના વાવેતરમાં લગભગ 38% હિસ્સો છે એમાં સિંચાઈ થાય છે. રેલ માર્ગમાં વિશ્વમાં ભારતનું સ્થાન બીજા ક્રમનું છે. અમે ચારેય દિશાઓમાંથી સારા શુભ વિચારો પ્રાપ્ત થાઓ આવો સંદેશ ઋગ્વેદ આપે છે. 1 કિલો ઘઉંનું ઉત્પાદન કરવા માટે 1500 લીટર પાણીની આવશ્યકતા રહે છે. ચલો આગળ જોઈએ છીએ. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત તો નદીઓ આવશે. વિકાસશીલ દેશોમાં કયું ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે? પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે. ભારે વાહન ચલાવવા માટે લાયસન્સ કેટલા વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ મળી શકે? 21 વર્ષ પછી મળી શકે. ગુજરાતનું સૌથી મોટું બંદર શું આવશે? કંડલા. ઓટોમેટિક લોક ગેટ ધરાવતું બંદર ભાવનગર. એક માળી પોતાના શોખ માટે ફૂલ છોડ ઉછેરે છે તો તે કઈ પ્રવૃત્તિ કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ. પ્રાથમિક ક્ષેત્રમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે? કૃષિ અને પશુપાલન. એના પછી 2 માર્ક્સના પ્રશ્નો છે. પછી એની અંદર નિવર્ણીકરણની અસરો જણાવો. તે પણ તમે સરળતાથી લખી શકો છો. પછી છે 3 ગુણના પ્રશ્નો. એમાં પણ બહુ સીધા અને સરળ પ્રશ્નો છે. એના આગળ જોઈએ છે 4 ગુણના પ્રશ્નો. તો પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે. કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારાઓ. મનરેગા કાર્યક્રમની સ્પષ્ટતા. પછી રેખાંકિત નકશામાં દર્શાવવાના છે પ્રદેશો. એમાં ગીર અભયારણ્ય છે તો એમાં આપણો જવાબ છે જુનાગઢ, ગીર સોમનાથ છે આવવું જોઈએ. તે બધા પ્રદેશો છે એ તમે નકશાની અંદર દર્શાવી શકો છો. તો આ હતું ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનનું પેપર. આભાર.